આજે આપણે બનાવીએ છીએ એકદમ હેલ્ધી અને ટેસ્ટી સ્પ્રાઉટ્સ મગનો હાંડવો. પ્રોટીન અને આયરનથી ભરપૂર આ રેસીપી વેઇટ લોસ અને તમને હેલ્ધી લાઈફ માટે બેસ્ટ છે. અને જો તમને મારી આ રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો શરૂ કરીએ. તો આપણે એકદમ હેલ્ધી સ્પ્રાઉટ મગનો હાંડવો બનાવવા માટે અહીંયા મેં રાતના પલાળેલા 2 દિવસના પલાળેલા ફણગાવેલા મગ લીધા છે. હવે આ મગને આપણે મિક્સર જારમાં લઈ લઈશું અને એની અંદર આપણે હાફ કપ જેટલો સોજી લઈશું અને એની અંદર આપણે બીજું હાફ કપ દહીં એડ કરવાનું છે. તો આ રીતે દહીં એડ કર્યા પછી આપણે એમાં 2 નંગ આદુ મરચાં અને લસણ લઈશું. જો તમે લસણ ના ખાતા હો તો સ્કીપ કરી શકો છો અને એકદમ સરસ ફાઇન પેસ્ટ બનાવી લેવાની છે. આમ તો અત્યારે ગરમીમાં તમને ખાવાની બહુ ઈચ્છા ના થતી હોય તો આ રીતે લાઇટ ખાવાનું બનાવશો ને તો પણ તમારું પેટ ભરાઈ જશે અને મન પણ ભરાઈ જશે. હવે અહીંયા આપણે મસાલા કરીશું. તો સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને મનપસંદ શાકભાજી પણ લઈ શકો છો. તો હું અહીંયા કેપ્સિકમ, થોડા મકાઈના દાણા લઉં છું અને એકદમ હલવાને ટેસ્ટી બનાવવા અને હેલ્ધી બનાવવા માટે દૂધી છીણીને લીધી છે હાફ કપ જેટલી, અને હાફ કપ જેટલી ઝીણી સમારેલી ડુંગળી, કોથમીર અને 1 ટીસ્પૂન જેટલું આપણે આખું જીરું લઈશું અને ત્યાર પછી 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, હાફ ટીસ્પૂન હળદર અને હાફ ટીસ્પૂન જેટલો ગરમ મસાલો લેવાનો છે. હવે આપણે આ બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લેવાની છે. આમ તો આ મગ અને દહીંથી બનેલા મસાલાથી જો આ હાંડવો બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ હોય છે અને આ હાંડવામાં એકદમ ફાઇબર, વિટામિન અને આયર્ન ભરપૂર પ્રમાણમાં હોવાથી હેલ્થ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તો આ રીતે બેટરને સારી રીતે મિક્સ કરી લઈશું અને ત્યાર પછી એની અંદર આપણે સોડા અડધી ટીસ્પૂન જેટલા એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું કે જેથી આપણું બેટર એકદમ ફ્લફી થઈ જાય. હવે અહીંયા એક નોનસ્ટિક કઢાઈ લીધી છે. એની અંદર 1 ટીસ્પૂન જેટલું તેલ લઈશું અને થોડાક રાઈ અને તલ લઈશું અને મીઠા લીમડાના પાન લઈશું અને ત્યાર પછી આ રીતે આપણે 1 ચમચો ભરીને બેટરને પાથરવાનું છે. તો અહીંયા ગેસની ફ્લેમ આપણે સ્લો રાખીશું અને સ્લો ગેસ ઉપર જ આપણે આને લગભગ 2 થી 3 મિનિટ સુધી થવા દઈશું અને નીચે બ્રાઉન કલરનો થઈ જાય એટલે એને આપણે પલટાવી લઈશું અને બંને સાઈડ આ રીતે એકદમ ગોલ્ડન કલરનો થઈ જાય ત્યાં સુધી આપણે એને ચડાવશું. તો લગભગ 3 થી 4 મિનિટની અંદર આપણા હાંડવો બનીને તૈયાર થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ, એકદમ તમારે જો હેલ્ધી ખાવો હોય સવારના નાસ્તામાં કે પછી બાળકોના લંચમાં કે ડિનર તરીકે પણ તમે આને ખાઈ શકો છો. એટલો સરસ ટેસ્ટી લાગે છે. તો ફ્રેન્ડ્સ, મળીશું એક નવા વિડીયો સાથે. બાય, ટેક કેર.